સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 10 મે 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 10 મે 2025 ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ રેડક્રોસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ ત્યાં વિશ્વ રેડક્રોસ દિવસની, બરાબર. તો વિશ્વ રેડક્રોસ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 8 મેના રોજ. 8 મેના રોજ વિશ્વ રેડક્રોસ દિવસ મનાવવામાં આવે. 8 મેના રોજ મિત્રો આંતરરાષ્ટ્રીય થેલેસીમિયા દિવસ પણ મનાવવામાં આવે છે. આ બે દિવસ થઈ ગયા 8 મેના. હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો રેડક્રોસ ડેની થીમ. તો આ વર્ષે થીમ છે કીપિંગ હ્યુમેનિટી અલાઇવ અરાઉન્ડ ધ વર્લ્ડ, બરાબર. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ છે તો હાલમાં 7 મે વિશ્વ એથ્લેટિક્સ દિવસ, 6 મે ઇન્ટરનેશનલ નો ડાઇટ ડે, 5 મે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ અને પુર્તગાલી ભાષા દિવસ 5 મે, બરાબર. 4 મે કોલસા ખનિક દિવસ અને આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ, 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ, 2 મે વિશ્વ ટૂના દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કોની અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ પુરસ્કાર 2025માં સર્વશ્રેષ્ઠ ફૂટબોલર તરીકે પસંદગી થઈ છે? તો મિત્રો હાલમાં એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આગળ પણ આપણે આ પ્રશ્ન લીધો હતો, બરાબર. ફરી એક વખત રિપીટ કરીએ. સુભાશિષ બોસ અને સૌમ્યા ગુગલોત, બરાબર. તો મિત્રો આ એમને મેલ છે, સુભાશિષ બોસ, અને સૌમ્યા ગુગલોત આ ફિમેલ છે, બરાબર. આ બંનેને અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ પુરસ્કાર 2025માં સર્વશ્રેષ્ઠ ફૂટબોલર તરીકે પસંદગી કરવામાં આવી છે. હાલમાં ક્યાં પ્રથમ ભૂતાપીય ઉત્પાદન કૂવો ખોદવામાં આવ્યો છે? ભૂતાપીય ઉત્પાદન કૂવો મીન્સ વેલ, બરાબર. આપણા ગામડામાં કૂવા હોય ને એની વાત કરવામાં આવી છે. તો અરુણાચલ પ્રદેશ મિત્રો રાઈટ આન્સર છે. અરુણાચલ પ્રદેશમાં સેન્ટર ફોર અર્થ સાયન્સીસ એન્ડ હિમાલયન સ્ટડીઝ એ દિરાંગ ખાતે ઉત્તર પૂર્વ ભારતનો પ્રથમ ભૂ ઉષ્મીય ઉત્પાદન કૂવો સફળતાપૂર્વક ખોદ્યો છે. આ ભૂ ઉષ્મીય કૂવો પશ્ચિમ કામેંગ જિલ્લાના દિરાંગ ખાતે બનાવવામાં આવ્યો છે. સીએમ છે મિત્રો હાલમાં પેમા ખાંડુ, રાજ્યપાલ છે કેટી પટનાયક અને કેપિટલ છે હાલમાં ઈટાનગર. ગુજરાત સરકારે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો પર લાગતો 6% ટેક્સ હવે ઘટાડીને કેટલો કર્યો છે? તો પ્રશ્ન છે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો પર લાગતો 6% ટેક્સ ઘટાડીને કેટલો કરવામાં આવ્યો? 1%. કેટલો કરવામાં આવ્યો છે મિત્રો? 1% કરવામાં આવ્યો છે. પેટ્રોલ બચાવીએ તથા પર્યાવરણનું જતન કરીએ, બેટરી સંચાલિત વાહનો અપનાવીએ, આ એક સૂત્ર છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે LRDની, બરાબર. PSIમાં આપણું 100% કરંટ અફેર પૂછાયું હતું, વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા હતા, બરાબર. સાથે મિત્રો બેલી પ્રિલિમ્સમાં પણ આપણું 100% કરંટ અફેર પૂછાયું હતું, હાઈકોર્ટમાં પણ પૂછાયું હતું, તમામ પરીક્ષાઓમાં પૂછાયું હતું. તો હવે LRD માટે સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, બરાબર. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને લેટેસ્ટ એટલે કે ટીલ મંથ, અત્યારના મહિના સુધીનો 1.5 વર્ષનું કરંટ અફેર આપીશ. 1.5 યરનું કરંટ અફેર. ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1.5 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF અલગ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો મિત્રો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. 100% કરંટ અફેર તમામના સબૂત ટેલિગ્રામમાં મૂક્યા છે, કારણ કે આપણે કોઈ પ્રશ્ન છોડતા જ નથી. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલના દરરોજના આપણે 15-20 પ્રશ્નો કાઢીએ છીએ. હાલમાં માર્કેટ કેપની રિપોર્ટ મુજબ 2025માં સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી કઈ બની છે? તો એક રિપોર્ટ આવી છે માર્કેટ કેપ, બરાબર. એ રિપોર્ટ મુજબ 2025માં સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી કઈ બની? તો મિત્રો બિટકોઇન રાઈટ આન્સર છે, બરાબર. અહીંયા તમે ચાર્ટ જોઈ શકો. એમાં બિટકોઇન જે છે એની બજાર પૂંજીકરણ $1.92 ટ્રિલિયન થઈ ગયું. હાલમાં 72મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં કોને માનવતાવાદી પુરસ્કારથી સન્માનિત કરાયા છે? તો મિત્રો 72મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં માનવતાવાદી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે સોનુ સૂદને. સોનુ સૂદે ખૂબ જ સારા સામાજિક કાર્યો કર્યા છે, એમના માટે આ સન્માન એમને આપવામાં આવ્યું છે. તો સોનુ સૂદ કોણ છે મિત્રો? સોનુ સૂદ એક અભિનેતા છે, બરાબર. અભિનેતા છે સોનુ સૂદ.
હાલમાં અદાણી પાવરે કયા દેશમાં 5000 મેગાવોટનો હાઇડ્રો પાવર પ્લાન્ટ લગાવવા કરાર કર્યો છે? અદાણી પાવર દ્વારા કયા દેશમાં 5000 મેગાવોટનો હાઇડ્રો પાવર પ્લાન્ટ લગાવવા કરાર કરાયો? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ભૂટાન દેશમાં, બરાબર. ભૂટાન રાઈટ આન્સર છે. અદાણી પાવર અને ડ્રુક ગ્રીન પાવર કોર્પોરેશને ભૂટાનમાં પરિયોજના વિકસિત કરવા માટે કરાર કર્યો છે. તો ભૂટાનનું કેપિટલ છે થિમ્પુ, કરન્સી છે નગુલ ટ્રમ અને પીએમ છે મિત્રો હાલમાં શેરિંગ ટોબગે, બરાબર. શેરિંગ ટોબગે. હાલમાં વર્લ્ડ બેંકે કયા દેશ માટે $1 અબજ સહાયતા પેકેજની જાહેરાત કરી છે? તો વિશ્વ બેંક, વર્લ્ડ બેંક, શ્રીલંકા દેશમાં વર્લ્ડ બેંકે 3 વર્ષ માટે શ્રીલંકામાં રોજગાર અને પ્રાઇવેટ સેક્ટરમાં વિકાસ માટે $1 અબજ સહાયતા પેકેજની જાહેરાત કરી છે. મિત્રો શ્રીલંકાની વાત કરીએ આપણે તો શ્રીલંકા ભારતના નકશામાં ક્યાં આવેલું છે? નીચે આવેલું છે, બરાબર. એકદમ નીચે આવેલું છે. મિત્રો બીજી વાત કરીએ આપણે તો હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીલંકાનો સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યો હતો. એનું નામ શું હતું? તો મિથ્રા વિભૂષણ, બરાબર. મિથ્રા વિભૂષણ એનું નામ હતું. શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો, કરન્સી છે શ્રીલંકન રૂપિયા, પીએમ છે હારિની અમર સૂર્યા. હાલમાં શ્રીલંકામાં રામાયણ કોન્ક્લેવનું આયોજન કરાયું હતું. હાલમાં કોણે પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે? પ્રવાસી બાળકો, બરાબર. પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના કોણે શરૂ કરી છે? કેરળ રાજ્ય. કેરળ રાઈટ આન્સર છે. કેરળના સીએમ છે પિનરાઈ વિજયન. મિત્રો રાજ્યપાલ બદલાઈ ગયા છે. કેરળના રાજ્યપાલ હવે આરિફ મોહમ્મદ ખાન રહ્યા નથી. આરિફ મોહમ્મદ ખાન હવે બિહારના રાજ્યપાલ બની ગયા છે. તો કેરળના નવા રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર અને કેપિટલ છે મિત્રો તિરુવનંતપુરમ. જ્યોતિ યોજના, બરાબર. જ્યોતિગ્રામ યોજના એ ગુજરાતની હતી. આ જ્યોતિ યોજના છે. હાલમાં કોની નવા પોપ તરીકે પસંદગી થઈ? નવા પોપ કોણ બન્યા છે? તો રોબર્ટ પ્રેવોસ્ટ, બરાબર. રોબર્ટ પ્રેવોસ્ટ, એમનું પૂરું નામ છે રોબર્ટ ફ્રાન્સિસ પ્રેવોસ્ટ. એ પોપ તરીકે ચૂંટાયા છે અને તેમણે પોપ લેઓ નામ અપનાવ્યું. શું નામ આપ્યું? પોપ લેઓ એમને નામ આપ્યું. તેઓ પ્રથમ અમેરિકન જન્મેલા પોપ છે જે શિકાગોમાં જન્મેલા છે. તેઓ ચોથા મતદાનમાં 133માંથી 105 મત મેળવીને 2/3 બહુમતી પ્રાપ્ત કરી હતી. તો મિત્રો ઈસાઈઓના સૌથી મોટા ધર્મગુરુ હવે બની ગયા છે રોબર્ટ પ્રેવોસ્ટ. એમને તેઓ શું નામે ઓળખવામાં આવશે? તો પોપ લેઓ તરીકે ઓળખવામાં આવશે. હાલમાં ચર્ચામાં રહેલ બ્રહ્મોસ 2 મિસાઇલ ભારત અને કયા દેશે સંયુક્ત રૂપથી બનાવી હતી? તો મિત્રો ચર્ચામાં છે બ્રહ્મોસ 2 મિસાઇલ, બરાબર. આ બ્રહ્મોસ 1 મિસાઇલનું અપગ્રેડ છે. ભારત અને રશિયા રાઈટ આન્સર છે. બ્રહ્મોસ 2 મિસાઇલ કોણે બનાવી છે? ભારત અને રશિયાએ સંયુક્ત રૂપથી બનાવી છે. એની પાછળ મિત્રો એક સ્ટોરી બીજી પણ છે. ઘણી વખત એક્ઝામમાં પૂછવામાં આવ્યું હતું કે કઈ નદી? તો ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કોવા નદી, આ બંનેના નામ પરથી એનું નામ બ્રહ્મોસ રાખવામાં આવ્યું છે. આ એક હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. યોગીજી ઊભા છે બ્રહ્મોસ સાથે. બ્રહ્મોસ 2 અથવા બ્રહ્મોસ 2 એ ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. આ મિસાઇલ બ્રહ્મોસ 1ની આગળની પેઢી છે અને તેમાં વધુ ઝડપ અને શ્રેષ્ઠ ટેકનિક ક્ષમતા હશે. મિત્રો મુખ્ય વિશેષતાની વાત કરીએ તો મિસાઇલની ગતિ મેક 7 થી મેક 8 અંદાજે 8500થી 9800 કિલોમીટર કલાક સુધી પહોંચવાની અપેક્ષા છે, જે તેને વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઇલોમાંની એક બનાવે છે. રેન્જની વાત કરીએ મિત્રો તો શરૂઆતમાં રેન્જ 290 કિલોમીટર સુધી મર્યાદિત હતી, પરંતુ ભારતના MTCR એટલે કે મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિઝિમમાં જોડવા પછી રેન્જ 1000થી 1500 કિલોમીટર સુધી વધારવાની યોજના છે, બરાબર. હાલમાં કયા દેશે ગિદોન કે રથ નામક એક નવા અભિયાનની જાહેરાત કરી? ગિદોન કે રથ નામક નવા અભિયાનની, બરાબર. ઇઝરાયલ મિત્રો રાઈટ આન્સર છે. ગિદોન કે રથ ઇઝરાયલ રાઈટ આન્સર છે. ઇઝરાયલનું કેપિટલ છે યેરુસલેમ, પ્રેસિડેન્ટ છે બેન્જામિન નેતન્યાહુ અને કેપિટલ છે મિત્રો યેરુસલેમ, કરન્સી છે ઇઝરાયેલી ન્યૂ શેકલ, બરાબર. ઇઝરાયેલી ન્યૂ શેકલ જે છે એ કરન્સી છે. હાલમાં કયા રાજ્યની સરકારે હેસરગટ્ટા ચરાગા સંરક્ષણ રિઝર્વને અધિસૂચિત કર્યું છે? તો મિત્રો કર્ણાટક રાઈટ આન્સર છે. કર્ણાટક સરકારે હેસરગટ્ટા, બરાબર, ઘાસ ચારવા માટે સંરક્ષણ રિઝર્વ છે આવેલું. હેસરગટ્ટા ચરાગા સંરક્ષણ રિઝર્વને અધિસૂચિત કર્યો. સીએમ છે સીતારામૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત, પાટનગર છે મિત્રો બેંગલુરુ. ડિટેલમાં તમને માહિતી આપું મેં આમાં. તો હેસરગટ્ટા ઘાસ મેદાનનું સંરક્ષણ રિઝર્વ તરીકે ઘોષણાપત્ર ફેબ્રુઆરી 2025માં કર્ણાટક સરકારે 5678 એકર વિસ્તારમાં ગ્રેસર હેસરગટ્ટા ઘાસ મેદાન સંરક્ષણ રિઝર્વ તરીકે જાહેર કરી હતી. હવે અહીંયા તમે ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા જોજો. આ રિઝર્વમાં હેસરગટ્ટા તળાવ, 3 મોટા તળાવો અને પશુપાલન વિભાગની જમીનોનો સમાવેશ થાય છે.
વિશેષતા એ છે કે આ ઘાસ મેદાન દક્ષિણ ભારતમાં લીલેક સિલ્વર લાઇન, બરાબર, લીલેક સિલ્વર લાઇન નામના દુર્લભ તિતલીના એકમાત્ર પ્રજનન સ્થળ તરીકે ઓળખાય છે. મિત્રો, વિડીયો કેવો લાગે છે કમેન્ટ બોક્સમાં જણાવજો. ખૂબ જ વધારે મહેનત કરવી પડે છે. હાલમાં ભારત અને કયા દેશે નવા સમજોતા જ્ઞાપન પર માધ્યમથી બૌદ્ધ સંબંધોને મજબૂત કર્યા છે? ભારત અને કયા દેશ દ્વારા નવા સમજોતા જ્ઞાપનના માધ્યમથી બૌદ્ધ સંબંધોને મજબૂત કરવામાં આવ્યા? વિયેતનામ. મિત્રો, આ ગઈકાલના વિડીયોમાં આપણે વાત કરી હતી કે સંયુક્ત રાષ્ટ્રના વેસાક દિવસની ઉજવણી માટે કિરણ રિજિજુ ક્યાં પહોંચ્યા હતા? વિયેતનામ પહોંચ્યા હતા. ત્યાં આ સિગ્નેચર કરવામાં આવ્યા છે. તો વિયેતનામ રાઈટ આન્સર છે. કેપિટલ છે હનોઈ, કરન્સી છે ડોંગ, બરાબર, અને પ્રેસિડેન્ટનું નામ થોડું ટફ છે મિત્રો, લોંગ કોંગ પ્રેસિડેન્ટ છે ને. પીએમ છે મિત્રો ફામ મિન ચીન. આંતરરાષ્ટ્રીય સમુદ્રી રક્ષા પ્રદર્શની IMDEX 2025માં ભાગ લેવા માટે INS કિલ્ટન ક્યાં પહોંચ્યો? તો આંતરરાષ્ટ્રીય દરિયાઈ રક્ષા પ્રદર્શની છે IMDEX 2025માં ભાગ લેવા માટે INS કિલ્ટન ક્યાં પહોંચ્યો છે? તો મિત્રો એ પહોંચી ગયું છે સિંગાપુર પહોંચ્યું છે INS કિલ્ટન. તો સિંગાપુરનું કેપિટલ છે મિત્રો સિંગાપુર સિટી, કરન્સી છે સિંગાપુરી ડોલર, પ્રેસિડેન્ટ છે થર્મન ષણમુગરત્નમ અને પ્રાઇમ મિનિસ્ટર છે લોરેન્સ વોંગ. હાલમાં કયા દેશના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી 2 દિવસીય ભારતના દોરા પર ન્યૂ દિલ્હી પહોંચ્યા? તો કયા દેશના છે મિત્રો? તો કયા દેશના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી 2 દિવસીય ભારતના દોરા પર ન્યૂ દિલ્હી પહોંચ્યા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ઈરાન, બરાબર, ઈરાન રાઈટ આન્સર છે. ઈરાનનું કેપિટલ છે તેહરાન, કરન્સી છે ઈરાની રિયાલ અને પ્રેસિડેન્ટ છે મસૂદ પજેકિયાન, બરાબર. આ છે મિત્રો ઈરાનના ફોરેન મિનિસ્ટર, ભારત આવ્યા છે. હાલમાં માર્શલ ઓફ ધ એરફોર્સ અર્જન સિંઘ મેમોરિયલ હોકી ટુર્નામેન્ટ 2025નો 6થો સંસ્કરણ ક્યાં સંપન્ન થયો? તો માર્શલ ઓફ ધ એરફોર્સ અર્જન સિંઘ મેમોરિયલ હોકી ટુર્નામેન્ટ 2025નો 6થો સંસ્કરણ ક્યાં સંપન્ન થયો છે? ચંડીગઢ ખાતે મિત્રો, ચંડીગઢ ખાતે સંપન્ન થયો છે. હવે આની ડિટેલમાં માહિતી આપું તમને. આપણે બધી વસ્તુઓ ડિટેલ વગર વાત કરતા નથી, બરાબર, આપણે પણ અપડેટ થઈ ગયા છે. અર્જન સિંઘ મેમોરિયલ હોકી ટુર્નામેન્ટ 2025ની 6ઠ્ઠી આવૃત્તિ 29 એપ્રિલથી 6 મે 2025 દરમિયાન ચંડીગઢના રઘબીરસિંહ ભોલા હોકી સ્ટેડિયમમાં યોજાઈ હતી. આ ટુર્નામેન્ટ ભારતીય વાયુસેના દ્વારા આયોજિત કરવામાં આવે છે અને તે ભારતના પ્રથમ અને એકમાત્ર 5 સ્ટાર રેન્ક ધરાવતા અધિકારી માર્શલ ઓફ ધ એરફોર્સ અર્જન સિંઘના સ્મરણમાં આયોજિત થાય, બરાબર. આ તમારે ખાસ યાદ રાખવાનું, ભારતના પ્રથમ અને એકમાત્ર 5 સ્ટાર રેન્ક ધરાવનાર અધિકારી કોણ હતા? તો એમનું નામ હતું અર્જન સિંઘ. હાલમાં જ એમનું નિધન થયું હતું એકાદ વર્ષ પહેલાં, બરાબર. 12 ટીમોએ ભાગ લીધો, જેમાં 11 ભારતની ટીમ હતી, 1 બાંગ્લાદેશની ટીમ હતી. વિજેતા ટીમ યાદ રાખો ભારતીય રેલવે, રનરઅપ છે મિત્રો રેલ કોચ ફેક્ટરી કપૂરથલા. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 9 મે 2025 વિશ્વ એથ્લેટિક્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 7 મે રાઈટ આન્સર છે. 11મો સી ટ્રેડ મેમોરિયલ લોજિસ્ટિક્સ મિડલ ઇસ્ટ સંમેલન 2025 દુબઈ રાઈટ આન્સર છે. હાલમાં મૂડીઝે વર્ષ 2025માં ભારતની GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? 6.3%. કઈ યુનિવર્સિટીએ ગાંધીનગર સ્માર્ટ પોલીસ સિટી પ્રોજેક્ટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે? રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી. ભારત અને કયા દેશે મુક્ત વ્યાપાર અને ડબલ યોગદાન સમજોતા પર હસ્તાક્ષર કર્યા? બ્રિટેન રાઈટ આન્સર છે. કયા ભારતીય ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લીધો છે? મિત્રો રોહિત શર્માએ લીધો. કોણે સુરક્ષિત આંતરરાષ્ટ્રીય યાત્રા માટે ચિપ આધારિત પાસપોર્ટ શરૂ કર્યું? તો આમાં ભારત રાઈટ આન્સર છે. ભારતની સેનાએ પહેલગામ હુમલા પછી પાકિસ્તાન પર કરેલ એર સ્ટ્રાઇકને શું નામ આપ્યું? ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું. કયા દેશે ન્યૂ દિલ્હી સ્થિત પોતાના દૂતાવાસમાં બીજુ પટનાયકના સન્માનમાં એક સ્મારક પટ્ટિકા ઉદ્ઘાટન કર્યું? રશિયા રાઈટ આન્સર છે. લુઈસ ગેલ્વનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? એક ફૂટબોલર હતા. હાલમાં જારી માનવ વિકાસ ઇન્ડેક્સ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો આઇસલેન્ડ ટોપ પર રહ્યું. ચર્ચામાં રહેલ CBIના ડાયરેક્ટર કોણ છે? પ્રવીણ સૂદ. BROનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 7 મેના રોજ. વૈશ્વિક અંતરિક્ષ અન્વેષણ શિખર સંમેલન 2025નું આયોજન ક્યાં કરાયું? ન્યૂ દિલ્હી ખાતે. કોણે સંયુક્ત રાષ્ટ્ર વેસાક દિવસ સમારોહમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું? કિરણ રિજિજુ. ક્યાં આયોજન થયું છે? વિયેતનામમાં આયોજન થયું છે. કયા રાજ્યની સરકાર આવનારા 25 વર્ષોમાં સસ્તા દરે 1500 મેગાવોટ વીજળી ખરીદશે? UP રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, ચર્ચામાં રહેલ S-400 ડિફેન્સ સિસ્ટમ ભારતે કયા દેશ પાસેથી ખરીદ્યું? તો એ રાઈટ આન્સર હતું મિત્રો આમાં
રશિયા પાસેથી. આજનો પ્રશ્ન છે ફ્રેડરિક મર્જ કયા દેશના નવા ચાન્સલર બન્યા? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશનની અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, બરાબર. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.